કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવવાના કિસ્સા સામે આવ્યા બાદ એનઆઈએ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુભાનપુરા વિસ્તારમાં યુઈએસની ઓફિસમાં દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી। કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા, જેમાં વડોદરામાંથી શુભાનપુરા વિસ્તારમાં આવેલી યુઈએસની ઓફિસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કંબોડિયામાં છેલ્લા કેટલાય સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં એનઆઈએની અલગ અલગ ટીમોએ દેશના મુખ્ય શહેરોમાં વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા અને વિદેશ મોકલીને તેઓને બંધક બનાવી રાખનારા બહાર આવેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખી દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે, જેના ભાગરૂપે વડોદરાની શુભાનપુરા વિસ્તારમાં આવેલી વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુનિક એમ્પ્લોયી સર્વિસના નામથી ચાલતી ઓફિસમાં વડોદરાની ક્રાઇમ બ્રાન્ચની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુભાનપુરા સ્થિત વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલી યુએસની ઓફિસમાં દરોડા દરમિયાન વિદેશ નોકરી આપવાની લાલચ અંગેની જાણકારી મેળવી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી।